दे। सनातन धर्म सब संतन की, सब भक्तन की, अपने अपने गुरु महाराज। ओम नमः पार्वती पदे हर हर महादेव। राम राम जय राजा राम, राम राम जय सीता राम। राम राम जय राजा राम, राम राम जय सीता राम। राम राम जय राजा राम, राम राम जय सीता राम। राम राम जय राजा राम, राम राम जय सीता राम। राम राम जय राजा राम, राम राम जय सीता राम। चैतन्यं शाश्वतं शांतं व्योमातीतं निरंजनं नादबिन्दुकलातीतं तस्मै श्रीगुरुवे नमः। अखंडमंडलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरुवे नमः। ध्यानमूलं गुरुर्मूर्ति, पूजामूलं गुरुर्पदम्, मंत्रमूलं गुरुर्वाक्यं, मोक्षमूलं गुरुर्कृपा। परिवर्तन ए जगतनो क्रम छे। बदलाव परिवर्तन ए जगतनो क्रम छे अने ए परिवर्तननो नियम छे ए शाश्वत छे, अफर छे। बदलाव आज थी 5000 वर्ष पहला कि वधारे थया तो एना नहीं, सांख्यनो महान प्रणेता सांख्य योगनो बिंदु सरोवर सिद्धपुर कर्दम ऋषिना पुत्र भगवान कपिल मुनि, सिद्धानाम कपिलो मुनि एम कृष्ण परमात्माए कीधुं। एने सांख्य दर्शन अंदर एक सूत्र लख्युं, नाशः कारणालयः। आज दिवस सुधी कोई कहीं करी सके नहीं। हजोड़ 5500 वर्ष पहला एवं महान सांख्य नो प्रणेता सांख्य योग नो प्रकृति और पुरुष 25 तत्व नो नाशः कारणालयः। हवे तमे एम वांची लो चोपड़ी में कि नाशः कारणालय तो पछी आवड़े न आवड़े। चोपड़ियों वांची लेवाथी ज्ञान न थाय। कोई अनुभवी पुरुष पासे भणવું જ પડે। दरियाનું સીધું પાણી પીવો એટલે હાથ ધોવાનું થઈ જાય। હાથ ધોવાનું એટલે ઝાડા આજે। દરિયાનું સીધું પાણી પીવો એટલે ખારું હોતા કાઢી નાખવું। મને તો અનુભવ છે દરિયાકાંઠાનો, ઝાડા થઈ જાય। પણ એ દરિયામાંથી જો વાદળા પાણી પીવે અને એ વરહે તો એ અમૃત જેવું વરહે। એમાં અમુક નક્ષત્રનું પાણી આ અત્યારે અસળક છે, આશ્લેષા ભારે ગણ કરે। પંખનું પાણી છે, પુષ્ય નક્ષત્રનો બધા કહવાળા હોય। એમ કોઈ મહાપુરુષોએ શાસ્ત્રની આ જે વિચારધારા છે, શ્રુતિ અને સ્મૃતિ છે, વેદો અને ઉપનિષદો પુરાણો છે, એનું અધ્યયન કરીને આત્મદર્શન કર્યું હોય એવા પુરુષો આપણને કંઈક કહે। એટલે આપણે ત્યાં રામકથા, કૃષ્ણકથા આ બધા માન્ય ગ્રંથો છે। નહીંતર આપણે કાંઈ સમજી શકીએ નહીં। તો નાશ કારણાલય પરિવર્તન એ જગતનો ક્રમ છે અને દરેક વ્યક્તિ પરિવર્તન થાય છે એટલે પુરુષાર્થ કરે છે।
પણ તમે એક જોયું, આપણે આમાં યુવાન હતા, આમાં જ વૃદ્ધ છે, કોઈ વિરોધ ન કરી શકે. આમાં હું યુવાન હતો, સડસડાટ 10 મિનિટમાં 54 માળ ડુંગર ચડીને ઉતરી જતો હતો. એકલો ચડી જવાનું નહીં, ચડીને ઉતરી જવાનું, આમ ઘડિયાળ રાખવાની, 10 મિનિટમાં ચડીને નીચે. અત્યારે ચડી જ નથી શકતો. એ જ શરીર છે આ, એનો એ જ આની અંદર હું જ છું. ત્યારે કાળા વાળ હતા, તાકાત જબરજસ્ત હતી, જંતડાનું પાણું પાછળ રહી જાય એટલી ઝડપથી જાય. તો પરિવર્તન એ જગતનો ક્રમ છે, અને પરિવર્તનના કારણે પરિપક્વતા સુધી પહોંચાય છે. પાકલ થઈ જવાય ને. અને પાકલ વસ્તુ વૃક્ષથી જુદી પડી જાય છે. જ્યાં હોય, જ્યાં પાકવતી હોય ત્યાંથી જુદી પડી જાય છે. એ પૂર્ણ થઈ જાય, એમાં ક્રિયા બંધ થઈ જાય. બહેનોને આ ક્રમની બહુ ખબર પડે. પણ પરિવર્તન છે, પરિપક્વતા સુધી પહોંચ્યા પછી એનો ઉપયોગ કરી લેવો જોઈએ. નહીતર ચાંદી પડે કેરીને નાખી દેવી પડે, બગડી જાય. એમ આ ખોખું પછી અંગમ ગલિતમ ફલિતમ મુંડમ દસન વિહીનમ જાતમ તૃંડમ વૃદ્ધો યાતિ ગ્રહિત્વા દંડમ તદપી નમુજ્યતિ આશા પિંડમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢ મતે પ્રાપ્તે સંહિતે મરણે નહીં નહીં રક્ષત ડૂક જગરણે. અંગ ગળી ગયું હોય, અંગમ ગલિતમ ફલિતમ મુંડમ, વાળ ખરી ગયા હોય ધોળા, દસન વિહીનમ દાંત વગરનું જડબું થઈ ગયું હોય, જાતમ તૃંડમ કરચલીઓ લબડી ગઈ હોય, વૃદ્ધો યાથી ગરડો થઈ ગયો તો ગ્રહિત્વા દંડમ હાથમાં લાકડીને ટેકો હોય, તદપીને તોય નમુચ્યતી આશા પિંડમ. તો શંકરાચાર્ય ભગવાન કહે હે શઠ, હવે તો ભજ ભગવાન ને ભાઈ, હવે ભજ ભગવાન, હવે આ દશા આવી તારી. પણ એ યુવાન હતો એક દિવસ, એના એ શરીરમાં એ વૃદ્ધ છે, એટલે એને એ અનુભવ છે પરિવર્તનનો. એટલે આનો કોઈ વિરોધ કરી શકે એમ નથી પરિવર્તનનો. કોઈ જે બહેનોએ લોટ બાંધ્યો, એ પહેલાં એ ખેડૂતે ઘઉં વાવ્યા, ઉગ્યા, અને એ ઘઉં થયા. આ તમને બધાને ખબર છે, એટલે ઝડપથી એ ઘઉં તમે વાટીને પછી દળણું કર્યું ને એ લોટ થયો ને તેને રોટલી બનાવી. તે લોટ બાંધ્યો, લોટ કોરો હતો, પાણી નાખીને બાંધ્યો, પરિવર્તન શરૂ થયું. એ ખેતીમાંથી જ પરિવર્તન શરૂ થયું હતું, ડુંડી ના બધું થયું હતું. એમ એ લોટ ને રોટલી થઈ, રોટલી પાકી ગઈ, ચડી ગઈ. દેશી ભાષામાં ચડવાની દરેકની ક્રિયા અલગ અલગ હોય. ચડી ગઈ, રોટલી ઉતારી લીધી, મગ ને ચોખા ભેગા કર્યા, ખીચડી બનાવી, પરિવર્તન. જગતમાં બે રીત જ થાય, કાં પાકી જાય ને કાં થાકી જાય. થાકી જાય પાછો થાય, અને પાકી જાય ઠેઠ જાય ઈશ્વર સુધી. તો ખીચડી બદલાવ આવે, કાચી હોય ત્યારે વાવો, એને મૂકો અગ્નિ ઉપર કે ગમે ત્યાં, એ કાચી હોય ત્યાં સુધી ખદબદ થાય, પાકી જાય, દેશી ભાષામાં વિહીમી જાય. પછી બોલે નહીં, નિર્વાણ, વાણી અને મન રહિત થઈ જાય. પાકી ગયા પછી એનામાં પરિવર્તન આવી જાય, બદલાવ આવી જાય. એ એમાં ને કેટલી ધડબડાટી બોલા. એક મહાત્મા ફેરફાર નહીં થાય, તું કંઈક નિર્ણય કર, તું તારી મેળે પરિવર્તન કર. ફરિયાદ કરવામાં એટલા બધા મશગુલ છે કે એને પોતાને જે કરવાનું પરમ કર્તવ્ય છે એનાથી વંચિત રહી જાય છે. નથી ભજન થતું, નથી સેવા થતી, નથી સ્મરણ થતું, નથી કોઈને સહકાર અપાતો, કોઈ ભાવ પ્રગટ નથી થતો, કાંઈ થતું નથી. એનું કારણ છે. અને જો પરિવર્તન ન થતું હોય તો મને ખબર છે, મારે કાળા વાળ હતા, જુવાન હતો, શું હાલત થાય. એમ કેરી આંબાને હતો,
એમ બદલાવ. તમે એક એક ગોળીઓ ખાઓ અને પરિવર્તન ન આવે, ભૂખ સંતોષાથી ન જાય તો, એટલે પરિવર્તનનો દરેકને ખબર જ છે. લક્ષ્ય હોય અને ગતિ પ્રગતિમાં પરિણામે એટલે પરિવર્તનની અનુભૂતિ થાય. પણ જેક ચડાવી દીધો હોય ને તો પછી ડખો થાય, તો વ્હીલ ફરે પણ કાંઈ બીજું થાય નહીં. ખોડી ચડાવેલી સાયકલને ગમે એટલા પેડલ મારો ઉતરો એટલે ફળિયું જ હોય. એમ હિંડોળામાં બેઠો ગમે એટલા ઇંચ કાં દિલ્હી કલકત્તાનો, એમ પરિવર્તન ન આવે. ટકમાં આવી પરિસ્થિતિ છે. પરિવર્તન શક્ય છે. મન જીતી શકાય છે, મનને મિત્ર બનાવી શકાય છે. આ શરીર સાધન છે, ભગવત દર્શન થઈ શકે છે, પરમાત્મા દર્શન થઈ શકે છે આ દેહમાં. નરતન હૈ સાધન ભવ સિંધુ તરલે, ऐसा समय फिर आए न आए. તો પરિવર્તન એ જગતનો ક્રમ છે અને નક્કી છે. બદલાવ આપણને જો ખબર પડતી હોય કે જગતની જેટલી વસ્તુ છે બધામાં પરિવર્તન છે જ. ખેતીમાં બધી વસ્તુમાં, કાપડમાં બધી વસ્તુમાં પરિવર્તન. જગતની બધું વસ્તુ રૂપાંતરિત છે. બદલાવ નાશનો અર્થ જ થાય, જેમાંથી ઉત્પન્ન થયું હોય એમાં એનો લય થઈ જાય. નાશ કારણાલય, એ એના આધારમાં આકારનો લય થઈ જાય. એ આકારનો એના આધારમાં લય થઈ જાય. અઘરું છે સહેજ. તો નાશ કારણાલય. આ શરીરનો આધાર શું? પંચતત્વ. સળગાવો એટલે પાંચે તત્વ જુદા થઈ જાય. નાળા હેઠે નીકળો, પાંચે જુદા. પેલા ભેગા છે, આ પાંચ જુદા. આ જગતનો ક્રમ. મોજાન બુધ બુધા પરપોટા શાંત થઈ જાય એટલે દરિયો થઈ જાય. નાશ કારણાલય. હંમેશના માટે આ લય હંમેશા જેમાંથી બન્યું એમાં થઈ જાય. ક્રિયા છે એ વ્યક્ત સ્વરૂપ નિર્માણ કરે. ક્રિયા થાય એટલે વ્યક્ત સ્વરૂપ બને. કુંભાર ગોળો બનાવે માટીમાંથી, ફૂટી જાય એટલે માટી થઈ જાય. કુંભાર ગોળો બનાવે, એ ગોળો ફૂટી જાય એટલે પાછો માટી જ થઈ જાય. નાશ કારણાલય. આ રૂપાંતરણ આ જગતનો નિયમ છે. આ વિનાશ કયો તોય ભલે, રૂપાંતર કયો તોય ભલે, પરિવર્તન કયો તોય ભલે, આ ક્રમ છે. આમ સાચી રીતે સમજવા માટે કાર્યનો કારણમાં લઈ થઈ જાય. જો કારણની ખબર પડી જાય તો ઈશ્વરને ધારણ કરવામાં વાર ન લાગે. કારણની ખબર પડી જાય તો ઈશ્વરને ધારણ કરવામાં વાર ન લાગે. ક્રિયા ત્યારે જ થાય કે શિવલિંગ ઉપર નાગ હોય તો જ એની પૂજા સ્તુતિ દર્શન ને પ્રાર્થના થાય ને મંદિરનો દરવાજો ખુલ્લો હોય. બાકી નાગ લઈ લેવામાં આવે એટલે તરત બંધ થઈ જાય, કારણ કે એના કારણમાં એનો લય થઈ ગયો. એમ રામચંદ્ર ભગવાન, કૃષ્ણ ભગવાનના બધા વાઘાન મુકુટ ને બધું લઈ લેવામાં આવે, મંદિર બંધ થઈ જાય. પૂર્ણારતી સવારમાં ભગવાનને આ મંગળા દર્શન કરવું હોય તો સવારમાં પહેલાં પૂજારી બધું વાઘાન બધું ગોઠવે, બધું પછી શરૂ થાય દર્શન. ક્રિયા ક્રિયા થાય એટલે અવ્યક્ત છે એ વ્યક્ત થઈ જાય. સોનું છે એ વીંટી થઈ જાય, ચેન થઈ જાય, બાજુ બંધ થઈ જાય. વીંટી, ચેન, લોકેટ, બંગડીયું, મુગુટ આ બધું થઈ જાય. પણ જો એ ઓગાળી નાખો તો કારણમાં લઈ થઈ જાય. પછી હોનિયારે બધાય નહીં, તે 4 તોલા હોનું દીધું હતું તે પાછું હોય પણ ઘાટ ક્યાંય ગયો? અને ઘાટાનું મારામારી કરો તો નકમું થાય ને. ઘાટ અરે એ જ મોટી તકલીફ છે, એ સમજવાનું છે.
કે એનો આમાં લય થઈ ગયો કારણમાં. સૂર્યના આ બલ્બના ગેઠે બરોબર 90 અંશના ખૂણે ઉભા રહ્યો, તમારો પડછાયો નહીં પડે. આમ સ્ટ્રેટ નીચે ઉભા રહ્યો તમારો પડછાયો ન પડે. સૂર્યના કિરણો ત્રાસા થાય તો જ તમારો પડછાયો, મધ્યાહનનો સૂર્ય થાય તો પડછાયો ન પડે. કારણમાં લઈ થઈ જાય. તો પરિવર્તન આપણે બધામાં ખાઈ છીએ, પચે છે, પરિવર્તન આવે છે. જો ન પરિવર્તન થાય તો રોગિષ્ટ થઈ જવાય. તમે ઘરેથી આવ્યા અહીં પહોંચ્યા તો પરિવર્તન છે, છેક આશ્રમ સુધી પહોંચી ગયા, અહીંથી પાછા જશો તો ઘર સુધી જશો, પરિવર્તન છે, ઘર સુધી પહોંચ્યા. એમ પરિવર્તનથી મુકામ સુધી પહોંચી જવાય છે. પરિપક્વતાની અનુભૂતિ થાય તો પછી તો મનમાં બદલાવ લાવવામાં શું વાંધો? મન છે એમાં બદલાવ લાવવામાં શું વાંધો? ભજીયું ચડી જાય, તેલ આવ્યા પછી ભજીયું નાખો ને તો પેલા તળીએ જાય ને પાછું ઉપર આવતું રહે. એ પણ બોલતું બંધ થઈ જાય. નાખો ને ત્યારે બોલે ને ભજીયું ચડસડ, એ પાછું પાકી જાય એટલે ઉપર આવતું રહે, પછી બોલે નહીં. પરિપક્વ અવસ્થામાં ક્રિયા ન હોય, વાણી ન હોય, એટલે નિર્વાણ કહેવામાં આવે, મન ન હોય. ભગવાનમાં મન અને વાણી ન હોય. એટલા માટે શાસ્ત્રકારો કીધું યતો વાચો મનસા અપ્રાપ્યા સહ નિવર્તનતે. એટલે જ મહાપુરુષો કે છે જે જોવે એ બોલે નહીં, બોલે એ જોવે નહીં. તો મન બદલી શકે એવું છે. મનનો લગાવ જે તન તરફ છે એના બદલે મનનો લગાવ ભગવાન તરફ થઈ જાય, ભોગના બદલે ભગવાન તરફ. એટલે જ અર્ધનારી નટેશ્વર છે શિવજીનું સ્વરૂપ, કે ભાઈ આ બાજુ ધ્યાન રાખો. એટલે જ સીતારામ છે, એટલે જ રાધે શ્યામ છે. પક્ષીને જોજો, એક જ કન્વેન્ટ, આંખ એક જ હોય, ડોળો આમ જોવે, આમ જોવે ત્યારે આ બાજુ દેખાય, આમ જોવે ત્યારે આ બાજુ. પણ આપણે એક જ સાઈડ રાખીને અમારે ભનું છે એ શું એક આંખે જ ભાળે. એટલે પછી આની કોઈ જોવે ને તે કોઈક પીરસતું હોય ને તો ના પડે, ત્યાં કોઈક આની પાસે મૂકી દે, એ બીજો આની કા ન ભાળે. એટલે ભનું હું કહું છું તારી કેવી આ કીધું સિદ્ધાંત છે. આપણે આની પા ફર્યા પછી આની પા ફરવું જ નહીં. એકવાર ઈશ્વર તરફ ફર્યા, એકવાર ભગવાન તરફ દ્રષ્ટિ કરી તો પછી આ બાજુ અરે કે ભાઈ અમારે ઘણું નથી ફરવું, પણ આ મંજી છે ને ઢસડાઈને લઈ જાય છે. કોકનું ભાળી ત્યાં નકલ કરવાની ઈચ્છા થાય, મેળવવાની ઈચ્છા થાય. થોડુંક બળ વાપરવું પડશે, થોડીક સમજણ વાપરવી પડશે, કાબુ મેળવવો પડશે, સજાગ રહેવું પડશે. ધર્મનું પાલન કરતા રહેશો તો જ તમે જીતી શકશો, તો જ અધ્યાત્મમાં જઈ શકશો. નહીંતર એમ વાતો કરવાથી, નિર્માલ્ય વેળાથી આ માર્ગ પર ચલાતું નથી. એમ કંઈ આ તો માથા હાંટાનો માલ છે. હરિનો માર્ગ છે સુરાનો, કાયરનું નહીં કામ જો ને. આ મસ્તક પહેલા મૂકવું પડે, સમર્પણ ભાવ, જ્ઞાનેન્દ્રિયો. પરિવર્તન એ પરિપક્વતા સુધી લઈ જાય. તો એમ કરવું હોય તો શું કરવું પડે? તમે ક્યાંય કોઈ દી ડાળ્યું ને પાંદડાને પાણી પાતા જોયું, મૂળિયામાં રેડતા જોયું? જે ઝાડ હોય, આંબાને કેરીઓ આવે, લીમડાને લીંબોળીઓ આવે, ચીકુડીને ચીકુ આવે, કપાસને ઝીંડવા આવે, એ બધા કોઈ ડાળીઓને પાંદડાને પાણી પાય છે? બધા પાણી ક્યાં રેડે? મૂળમાં. શાસ્ત્રકારો એમ કે મૂળ મેં સિંચન કીજીએ. દરેકનું મૂળ હોય, દરેકનું કુળ હોય, અને દરેકને હૂળ હોત હોય. શૂળ છે એ ભગવાન જ દૂર કરી શકે. આનું મૂળ મન.
આ તનનું મૂળ મન છે, તે મનમાં પાણી રેડો, મૂળમાં સિંચન કરો, એને બદલાવો. બદલાવો એટલે કાંઈ ગાડીને મરડી નાખીને એવું તો કાંઈ થાય એવું છે નહીં. તમે ક્યાં ભાળ્યું છે? ઘણાને ખબર જ નહીં હોય આપણે મન છે એમ. મૂળ મેં સિંચન કી, આ એની જડ છે, આ એનું મૂળિયું છે, એ હજડ છે. મન છે એ મૂળમાં સિંચન કરો. જેવું વાવશો એવું ઉગશે, એવું લણાશે. જો રામ સિંચશો તો રામ ઉગશે, કૃષ્ણ સિંચશો તો કૃષ્ણ ઉગશે. જે ભગવાનને માનતા હો, દેવી દેવતાને એ વાત સિંચશો તો મૂળ મેં સિંચન કીજીએ. ડાલ્યું પાંદડા નહીં ભેગું થાય. અને આજ દિવસ સુધી માણસોએ આ જ કામ કર્યું છે. સીધા દઈ દીધા, 2-5 રૂપિયા આપી દીધા, કાપડ આપી દીધું, અને માણસો એમ માની લીધું કે આપણું કલ્યાણ થઈ જશે. હરગીજ ન થાય. હું એ બાબતનો વિરોધી નથી, ધ્યાન રાખજો. આવું કરો એની સાથે વિરોધ નથી, દાન પુણ્ય કરો સાથે એને. મારે જોઈ છે એમ નથી કહેતો હું, આ તો તમારી સમજણ માટે. પણ તમારે તમારી જાતને બદલવી જ પડશે. દેહના બદલે દેહી તરફ જવું પડશે. નાહમ દેહમ, હું ભગવાન જો અંશ છું, મમે વાંશો જીવલોકે જીવભૂત સનાતન, હું શિવ સ્વરૂપ જ છું. આ દેહ ભાવમાંથી દેહી ભાવ, આત્મભાવ, ભગવાનમાં જવું પડશે. તો તમારે એને વાવવો પડશે, કૃષ્ણને વાવવો પડશે. કૃષ્ણને વાવો. આ ખેડૂ વાવે પછી ઘડી વડે જોવે છે આમ, તો શું થાય? હવે એકાદો રોપડો જો હાલી જાય, મૂળિયા જ ન મૂકે. એમ આપણે ભગવાનને વાવ્યા પછી તો બીજી બધી ભવાઈ બંધ થઈ જવી જોઈએ. દ્વૈત બુદ્ધિ, દ્વેષ બુદ્ધિ દૂર થઈ જવી જોઈએ. એનાથી જ દૂર થશે. આ બધાનું સાધન ભગવત સ્મરણ એક જ ઈલાજ છે. કરોડો ને લાખો વાતો એમાં બધી સહી બાતન કી બાત મેં સહી બાત એક કહું, करोड़न की बात में एक बात सही कहूँ, लाखन की बात में एक बात सही कहूँ, बातन की बात में एक सही बात है, सब छोड़ के एक हरिनाम. पुराण का पार नहीं, वेदंत का अंत नहीं, कहाँ चित दीजिए, सब छोड़ के एक हरिनाम लीजिए. भगवान નું નામ લ્યો, એનો ઈલાજ છે, આ ઔષધ છે. ધૂન કરો, ભજન કરો, કીર્તન કરો, તનથી સેવા કરો, મનથી સ્મરણ કરો. ભગવાન ધન આપ્યું હોય તો જેને જરૂર છે હોય એવા માણસોને આપો. ઓગની ગયા હોય ત્યાં જમા કરાવવાની જરૂર નથી, ત્યાં પહોંચ્યું પડાવવાની જરૂર નથી. જેને જરૂર છે એને આપો, તો જ ઈશ્વર નોંધ લેશે. કોઈને દેખાડવા માટે નથી. ધર્મ એ આચરણનો વિષય છે. જે એક જ ભગવાન છે બધામાં એવું સમજી શકે છે, અને મોહ કોઈ દિવસ પરેશાન ન કરે, એ જલ્દી નિર્દોષ થઈ શકે. એ અનુરાગી જલ્દી બની શકે. એકત્વ મરુપસ્યતે, બધામાં એક વિલસી રહ્યો છે, એને મોહ થાય જ નહીં. સિયારામમય સબ જગ જાની કરહું પ્રણામ. આ તુલસીદાસજી, આ સ્થિતિની અનુભૂતિ થાય પરિવર્તનથી. તુલસીદાસજીનું પરિવર્તન શાશ્વત છે, દુનિયા આખીએ જોયું છે, અને એને એકરાર કર્યો છે સુરદાસ. એને મોસમ કોન કુટિલ ખલગામી, સુરદાસ. તુલસીદાસજીએ જાહેરમાં કીધું, કામી નાર પ્યાર જીમી લોભી કે પ્રિયદામ, તિમિ રઘુનાથ નિરંતર પ્રિય લાગહુ મોહી રામ. આપણે રામ પ્રિય છે, પણ શરત ખતરનાક છે, નિરંતર. આપણે અંતર પડી જાય છે એટલે ઘડીકમાં છુમંતર થઈ જાય. બીડીમાં, બાકસમાં, હોનામાં, એમાં છુમંતર. નિરંતર નામ, નિરંતર સાર. હજડ कहाँ छवि आपकी भले बिराजो नाथ,
તુલસી મસ્તક તબ નમેક જબ ધનુષ બાન લો હાથ. આટલી બધી તૈયારી અંદર છે. ભગવાન રામ સિવાય કાંઈ નહીં. કૃષ્ણ ભગવાનના સ્વરૂપ સામે જોઈને તુલસીદાસજીએ કીધું, શું વાત કરું પ્રભુ, આપ કેવા સરસ છો. કહા છબી આપકી ભલે બિરાજો નાથ, તુલસી મસ્તક તબ નમેક જબ ધનુષ બાન લો હાથ. તો ભગવાન તરત ચિત મુરલી ચિત ચંદ્રિકા ચિત ગોપિયન કે સંગ અપને ભક્ત કે કારણ કૃષ્ણ ભયો રઘુનંદ. એ તરત ભગવાન રામનું સ્વરૂપ થઈ ગયું. હવે આપણે છોકરા પાણી નથી પાડતા મારા દીકરા, બોલો. એના દાસાનું દાસ થઈ જાય. આપણે મૂળમાં સિંચન કરવું જોઈએ, મનમાં બદલાવ લાવવો જોઈએ. મન ફસાયેલું છે કિચડમાં. વેવલા વેળાનો કરશો શમશેરનો માલ છે. આ વેવલાનું કામ જ નથી. જે લોકો એમ માને છે કે ક્યાંક હાથ મૂકશે ને કંઈક 2 રૂપિયા આપશું ને કલ્યાણ, એવા લોકોએ ક્યારેય મહેનત કરવી નહીં, આશા રાખવી જ ત્યાં. એ માર્ગ નથી. આ તો સુરાનો માર્ગ છે, પુરાનો માર્ગ છે. અધૂરા આમાં હસડાઈને મરી ગયા કેટલાય. કરોડોમાં એક વ્યક્તિ બહુનામ જન્મનામ તે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે. અર્જુન, ઘણા જન્મોએ જ્ઞાની પુરુષ મને પ્રાપ્ત થાય છે. ભગવાને તો પ્રતિજ્ઞા કરી, નમે ભક્ત પ્રણશ્યતિ, મારો ભક્ત કોઈ દિવસ વિનાશ પામતો નહીં. આપણે પણ બની તો ને. તમે સાંભળો છો શ્રાવણ મહિના પૂરતું છે, પછી કે તુમ બગતા ભલા કે એમ સુનતા ભલા, ગાયા તબ ગાયા ફિર જાપા દે કર જાયા. આપણે બદલાવ આવવો જોઈએ. તમે જોજો 100-125 વર્ષની ઉંમર થઈ જાય એટલે માણસ એમ કે હે ભગવાન હવે દોરી ખેંચી લે. કારણ કે એ ખોખું કાંઈ કામ જ ન આપતું હોય, એને પોતાને એમાં કાંઈ હવાદરીઓ ન હોય. એટલો બધો બદલાવ આવી ગયો, અટકી ગયું હોય બધું ખલાસ, રફે દફે. આખું કામ ન કરતી, કાન કામ કરતા, દાંત કામ કરતા. પછી આ ખોખું પ્રાણને ન ગમે, એ છોડી જવાની તૈયારી કરે. તો આપણે સામે આવીને એમ કહેવું પડે કે ભગવાન હવે દોરી ખેંચી લે. કાં 11 આપવા માંડે ને પુણ્યમું આપવા માંડે ને હવે ગામનો જીવ જાય. આપણો હગો બાપ હોય તો આપણે એમ કહેવું પડે. એમ ન કે મરી જાય સારું, પણ એમ કે 11 આપી છૂટી જાય સારું. એમ આમ વહમું લાગે એમ ન કે અવિવેક થાય એમ કે મરી જાય સારું, એમ ન બોલે કોઈ. પણ હવે દાદા દુઃખી થાય છે, એના કરતાં છૂટી જાય સારું. કે આમ બધું છૂટી ગયા 11 આપો ને પુણ્ય. શું તમે એમાં જે શરીર ખાઈ પીને સાંભળીને આ બધા 10 ઇન્દ્રિયોના ભોગ ભોગવીને રૂષ્ટપુષ્ટ થઈને જગતમાં ફરતું હતું. કોઈ શહેનશાહ થઈ ગયું, કોઈ કરોડાધિપતિ થઈ ગયું, કોઈ મિલ માલિક થઈ ગયું, જુદી જુદી આવા બધા વૈભવો ને ઐશ્વર્યો ભોગવ્યા. કોઈ હાલ બેહાલ, બધું કમાલ ઘણું થયું, ધમાલ ઘણી થઈ. એ માણસને એમ થાય કે આમાં સિકંદરની બા કબ્રસ્તાનમાં ગઈ અને જોશથી રાડું પાડવા માંડી, બેટા સિકંદર, બેટા સિકંદર. ત્યારે કેટલાય ઊભા થઈને કે તારા જેવા આ 500 હુતા તારા છોકરા જેવા, ક્યાં સિકંદરનું કામ તારા? કે આ કેટલાય હુઈ ગયા ખોટે. અહીં આવે ને જવાનું જ છે, નક્કી જ છે. તો પછી વચ્ચે કામ કરી લ્યો. જન્મ ને મરણ આપણા હાથમાં ન હોય તો ગાયની જીવન તો આપણા હાથમાં છે ને, એને જીવંત બનાવી દો. મુરદાલ જેવું ઊભા થવામાં શું ગાવા કે અમે આટલી ઉંમરે તે 2:30 વાગે જાગીશ. હું કાંઈ ખેતર છે પંપ લઈને નથી જતો સવારમાં. હું મારા મનને ઢંઢોળું છું, મારા મનને કહું છું, દોસ્ત ઈશ્વરમાં ભળી ગયા સિવાય બીજો કોઈ રસ્તો નથી. નાન્ય પંથા બીજે ક્યાંય ભળીશ ને તો દુઃખી થઈ જઈશ. એ બધા નાશનું કારણ છે. એ બધાનો લઈ છે. ગમે એવું સારું શરીર હોય તો ગમે એમ આને મીઠામાં નાખશે, કોઈ અગ્નિ સંસ્કાર આપશે, કોઈ રંગ અવધૂત જેવા હોય તો એમ કે શરીર જંગલમાં છોડી દેજો એટલે પક્ષીઓ અને પશુઓ ખાઈ જાય.
રંગઅવધૂતજી મહારાજે એમ કીધું હતું, મારું શરીર કેવી રીતે છૂટે? કે દત્ત દત્ત સ્મરણ મેહમ દેહ પતતું નિર્જને. રંગઅવધૂત કાળને થપાટ મારે એવો મહાપુરુષ નર્મદા કિનારે. દત્ત દત્ત સ્મરણ મેહમ, મારું મન દત્ત 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 એમ સ્મરણ કરતું. દેહ પતતું નિર્જને, નિર્જન જંગલમાં નર્મદા કિનારે પડી જાય. અને સર્વે પશુ પક્ષી ગણાહા, આ પશુ પક્ષીઓ બધાનું હરિહર કરી જાય, મેજબાની કરી જાય. બોલો, આ છેલ્લે શરીરનું મહાત્માઓ યાડું જળ સમાધિ લે, માછલાઓ ખાઈ જાય. આને છેલ્લે પરોપકાર થઈ જાય. આખી જિંદગી પરોપકાર કર્યો, આખી જિંદગી સેવા કરી, આખી જિંદગી પરમાર્થનું કાર્ય કર્યું, છેલ્લે પણ આ કામ. એટલે ચક્ષુદાન, દેહદાન, ભાવનગર જિલ્લો સમગ્ર ભારત દેશમાં પ્રથમ નંબર. બોલો, સૌથી શ્રેષ્ઠ દાનમાં અભયદાન. કોક શરણે આવેલા એમ કહો, હું જીવું છું ત્યાં સુધી તારો વાળ વાંકો નહીં થાય. અને પછી અન્નદાન, જ્ઞાનદાન, અન્નદાન. રઘુવંશની અંદર કોઈ દિવસ કોઈ દુઃખી નહોતું શરણાગત. તો પરિવર્તન, બદલાવ, એટલે જ માણસો ખેતી કરે છે. જો બદલાવ ન આવતો હોય તો કોઈ વાવે? એમ આ ખેતર છે, આ આકાશની ખેતી છે, આમાં બદલાવ આવશે. વિચાર વાવો, વિચાર આવે છે, આપને વિચાર આવે છે, વિચાર વાવતા નથી. વિચાર આવે છે. કેટલા વાગ્યા? ચા બનાવજો. વિચાર ત્યાં કોક સામે કાટ કાટ બીડી કાઢ, હું એ વાટે જ હતો, કોક આવે બીડી જાગે કાં માવો લાવ્યો કે નહીં? આવ્યા ચંપા આવ્યો કે ઓરી મારી દીકરી કે છબલી, અરે એક ને આવ્યા કાટે, કોકને કાટે જ દે લ્યો. પણ તારું શું? બીજાનું કામ ઢસડેશ મળદા, શું કામ બીજાને વહન કરો છો? અંદર ભગવાન બેઠો છે, એને સંભાળો, એને સાંભળો. નગર પછી ફુરસદ મળશે ગટપડમાં, એવી બધી વાત ખોટી છે. જિંદગી જબ તક રહેંગી ફુરસદ ન હોગી કામ સે, કુછ એસા વક્ત નિકાલો પ્રેમ કર લો સીતારામ સે. ઈષ્ટ સાથે. તો પરિવર્તન એ જગતનો ક્રમ છે. આ ખેતી છે, આ ખેતર આપણને મળ્યું છે. ભગવાને અર્જુનને સ્પષ્ટ કીધું, ઇદમ શરીરમ ક્ષેત્ર મિત્યભિધીયતે. 13મા અધ્યાયમાં ગીતામાં પહેલો શ્લોકની પહેલી લીટી, હે અર્જુન, આ શરીર ક્ષેત્ર છે. ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ યોગ જ્ઞાનમ. આમાં ખેડૂત છે, આમાં મન છે, બુદ્ધિ છે, ચિત્ત છે, અહંકાર છે, સપ્ત ધાતુઓ છે, 5 તત્વો છે. તો આપણે મૂળમાં સિંચન કરી. ભલે અંદર હોય, ક્રિયાથી જે કંઈ જન્મ પામે એ વ્યક્ત સ્વરૂપ હોય. હોની છે એ દાગીનો ઘડે, કુંભાર છે માટલા ઘડે. એ ક્રિયાથી એ કાર્ય છે એ હંમેશા ખુલ્લું હોય, દેખાય. કોઈ કાપડ વણે, પણ એ નાશ પામે ને એટલે તરત જ જેમાંથી બન્યું એમાં પડે નાશ પામી જાય. આ શરીર છે ને એ પંચતત્વમાં ખલાસ થઈ જશે. એ આજ નહીં કાલ. તો પછી તમે પંચતત્વમાંથી બનેલા જ નથી, તમે તો ભગવાનના અંશ છો, નાશ પામો જ નહીં. ના હન્યતે હન્યમાને શરીરે અજો શાશ્વતો એમ પુરાણો. નયનમ છિદંતિ શસ્ત્રાણી નયનમ દહતિ પાવક નચૈનમ ક્લેદયંતાપોન શોષયતિ મારુત. અને શસ્ત્રો મારે કાપી શકતા નથી, પાણી ભીંજવી શકતું નથી, અગ્નિ બાળી શકતું નથી. એવું આ પરમ તત્વ છે. પરમાત્મા અજન્મા અવિનાશી છે. આપણે એના અંશ છે, આપણામાં એ જ ગુણ હોય. તો નિર્માલ્ય વેળા કાઢી દ્રઢપણે સૂઈ જવાની ઈચ્છા થવી, સુખની ભૂખ જાગવી, એ એક પ્રકારની વૃત્તિ છે. તમે ખુદ આનંદ સ્વરૂપ છો.
हरि का भजन कर प्यारे उमरिया बीत जाती है। એટલા માટે મૂળ મુદ્દા ઉપર આવી આપણે કે મહાસાગરમાં જેટલા મોજાન બુદબુદા થાય પરપોટા એ બધા શાંત થાય એટલે સમુદ્ર થઈ જાય, એમ જીવ શિવ સ્વરૂપ થઈ જાય। માટીનો ગોળો ફૂટી જાય એટલે એ માટી સ્વરૂપ થઈ જાય, કારણ કે એમાંથી જ બન્યું। કાર્યનું કારણમાં લય થઈ જાય। આ નિર્વિવાદ સત્ય છે। એટલા માટે મંદિરોમાં એવી વ્યવસ્થા છે કે સાંજે પોઢણ આરતી રાત્રે કરવામાં આવે, દરવાજા બંધ થઈ જાય, ક્રિયા બંધ થઈ જાય। જો ક્રિયા થાય તો વ્યક્ત સ્વરૂપ થઈ જાય। હવે પાછું બદલાવી તમે સૂઈ જાઓ ત્યારે તમે ઘસઘસાટ ઊંઘતા હો, કોઈ ચોરી જાય તો શું, કોઈક લઈ જાય તો શું, ઘણાને તો ખાટલા ઉપડીને બીજી વાડીઓ મૂકી આવે। આ તો અમે કરેલું કઈ તમને, એ ઊંઘતો હોય ઘસઘસાટ, તો એનું મનનું કારણમાં લય થઈ ગયો હોય અને એકલું ચૈતન્ય જ હાજર હોય, એટલે જાગે પછી એમ કે હું જાગ્યો। ચાલુ ઓલે ન કહી શકે, કારણ કે એનો લય હોય। ચાલુ ઓલે ન કહી શકે, મંદિર ખુલે ને ઉપર નાક ચડે પછી જ માણસ પગે લાગે, એ પેલા મંદિર બંધ હોય, પૂજારી આડો પડદો રાખે, આડી ઊંઘ, શણગાર બણગાર થઈ જાય, બધી વાંસળી પકડાવી દે, મુકુટ પકડાવી દે, હાથમાં ધનુષ ને પછી ટાણાના થાય, શંખ વાગે। આમાંય પેલા શંખ વાગે। પ્રથમમ ચીણીનમ ચિંચીણીનમ દ્વિતીયમ ચિંચીણીનમ તૃતીયમ શંખનાદમ ચતુર્થમ ઘંટનાદમ અથર્વેદ હંસો ઉપનિષદ, પછી બોલવાની મનાય છે। તો આ અંદર વાગે, ટોકરો એ હાજરી પત્રક છે। ભગવાનને બધા શણગાર સાજ બધું કર્યા પછી જ મંદિરના દર્શન ખુલે, એ પેલા ન ખુલે। એમ અવ્યક્ત વ્યક્ત થાય પછી જ ક્રિયા થાય, અવ્યક્તમાં ક્રિયા ન હોય કોઈ દિવસ। માટીમાં પાણી ભરવું હોય કેમ થાય? આમ પાત્રું બેડું રેડી દીધું હોય અહીંયા ધૂળીમાં મૂળગું જાય, કુંભાર ગોળો બનાવ્યો તરત ભરાઈ જાય। વ્યક્તમાં ક્રિયા થઈ શકે, આ વ્યક્ત છે। આ દેખાય છે અસ્થિ, એટલે આ છે માટે દેખાય છે। ભાતિ પ્રિય દેખાય છે, પ્રિય લાગે છે, અસ્થિ ભાતિ ને પ્રિય। તો આમાં પાણી ભરી લ્યો, ભક્તિ ભરી લ્યો, જ્ઞાન ભરી લ્યો, નકર આજે હું ગયું એટલે હતું એમાં ને એમાં બન્યું। એમાં સોનું છે એ ઘરેણા કામ આપતા બંધ થઈ જાય એટલે ગાળી નાખો એટલે જેમાં જ બન્યા એમાં થઈ જાય કે નહીં? પિત્તળના ઠામડા છે એ ભંગાર થઈ જાય એટલે પછી એને ઓગાળી નાખે એટલે હતું બન્યા એમાં થઈ જાય કે નહીં? બોલો। જગત આખામાં નિયમ છે। જગતની બધી વસ્તુ રૂપાંતરિત છે, પરિવર્તન છે। અને આ નાશ પામીને એના કારણમાં લઈ પામી જાય। તો આપણને આપણા જન્મના કારણની ખબર પડી જાય, તો મરણની બીક લાગે જ નહીં। હરિનું શરણ પકડી લઈ। એકવાર વાવેલા દાણાને કોંટો ફૂટી જાય એટલે ખેડૂત આનંદમાં આવી જાય કે મેં વાવ્યું એ બીને કોંટો ફૂટ્યો, પછી પડખે બીજું ઉગવા ન દે। આ ખેતીની સાવધાની ખેડ કરી કહેવાય। એકવાર જે વાવ્યું ચામાં એ ઘણાને જ કહેતા એ કે ઉગી ગયો, બધું ઉગી ગયું, કે લાગટ ઉગી ગયું, શા ભરો ભર છે કે એમ કે। એમ આપણે એકવાર જે વિચાર વાવ્યો એ ઉગી જાય। હિરણ્યકશ્યપ નહીં ઉગ્યો પણ ઊંધો ઉગ્યો, હિરણાક્ષ ને ઉગ્યો પણ ઊંધો ઉગ્યો, રાવણ ને કંસ ને ઉગ્યો પણ ઊંધો ઉગ્યો, શબરી ને મીરાને પણ જો એ ઊંધો ઉગ્યો હોય પણ જો ભગવાન હાટું જ ઉગ્યો હોય ને તો વાંધો જ નથી। એની હારે શત્રુતા કામની જ છે, ચાહે રીજ છે ચાહે ખીજ છે, જ્યું ખેત મેં બીજ એમ। પણ આપણે તો બીજી હારે જ લડાઈ થાય છે। વિચાર સવળો ફૂટે, સવળો ઉગે। રામ પ્રહલાદ ને હવળો ઉગ્યો,
જેને સવળો વિચાર વાવ્યો ને ઉગ્યો અને ખેડનું ખરું ધ્યાન રાખ્યું, નિંદામણ કરવું પડે. જો પ્રહલાદને કેટલું બધું નિંદામણ કરવું પડ્યું, ધ્રુવને કેટલું બધું નિંદામણ, કેટલા બધા ધડબડાટી આવી, કંઈ બાકી રાખ્યું? ડુંગર ઉપરથી પસાડ્યો ને હાથીને કાંઈક કર્યું. આ બધું સાવધાની, પકડેલું મુકાય નહીં. લ્યો આપણે તરત મૂકી દે, અરે કે આ તો ભાઈ સિંહોરની છે, તું ગયસ ને એના કરતા કડક છે, તો લાઈન કે તારો એમાં જ ભાગ, ઓલી મૂકી દે તરત. લાવ એનો એક ભડાકો મારી લઉં. લોકો કમ્પેરિઝનમાં ખલાસ થઈ ગયા. રામ ને કૃષ્ણમાં એવું ન હોય. રામ રામ એટલે રામ જ આવે, એમાં કાંઈ બનાવટી નકલી કે એવું કાંઈ ન આવે. એ સર્વવ્યાપક છે અને મફત છે, ત્રિકાલ બાદ રહિત છે. એટલે કોટો ફૂટ્યો પછી ખેડૂત આનંદમાં આવી જાય, એની માવજત જ કર્યા કરે. એને રસકસ પૂરો પાડે એવું દ્રવ્ય ખાતર પૂરું પાડે તો એ અભ્યાસ પરિપક્વ થાય અને એમાં વિરોધ કે અવરોધ ઊભો ન થાય, તો એનું ધ્યાન રાખે. એ વૈરાગ્ય કહેવાય. અને ખેડને ફાલ આવી જાય, એ વિચાર ઉગી જાય. એ બી છે એ રૂપ થઈને બારું આવે, અને એ રૂપમાં બી હોય એના અસ્તિત્વની પરંપરાને ટકાવી રાખવા માટે. બહુ અઘરી વાત છે, નહીં સમજાય. ઘઉં છે એ ખુલ્લો દાણો છે, વાવો ત્યારે આવે ત્યારે ડુંડીમાં આવે, અને એમાં ઘઉં ઝાઝા હોય. એને ખબર છે માણસો ખાઈ જશે તોય વધે, એટલે પોતાના અસ્તિત્વની પરંપરાને ટકાવી રાખવા. એ બીમાંથી વૃક્ષ થતા વાર લાગે, એ વિકાસની પ્રક્રિયા કહેવાય. અને વૃક્ષમાંથી વિનાશ, સંકોચનની પ્રક્રિયા, એ ધડધડાટ થઈ જાય. એકબીજા સાપેક્ષ જન્મદાતા જ, પિતા જ. તો કોટો ફૂટી ગયો આપણને, એટલે મનુષ્યની શ્રદ્ધાનું જોર વધી જાય. હવે ભગવાન મળશે જ, આને ફાલ આવશે જ. તો એ ખેતીમાં કેટલું બધું જતન કરે છે ખેડૂત, એનું ધ્યાન રાખે. વાવેલું એનું ધ્યાન રાખે, બાકીનું જે હાથ આવે એને બધાને ઉડાડી જ દે. એમ પ્રહલાદે વાવેલું જ ધ્યાન રાખ્યું, પછી એની ફૈબાને ઉપાડી લીધી. આપણને તરત મારી માજી કે મરે આળા તો શું, આમ જ મરી ગયા માણસો. ઘડી ક્યાં ફૈબાન ગયા, ઘડી ક્યાં કાંઈ. કેટલેક જઈને આવ્યા તમે. જેટલું પાથર્યું હોય છે એટલું સવારમાં હંકેલવું પડશે, જેટલું લાંબુ નાડજો એટલા દુઃખી થશો, જેટલા સંબંધ વધશે એટલા દુઃખ. આ સંબંધમાં વચ્ચે સ્વાર્થ હોય છે આપણો, એટલે સંબંધ દુઃખી કરે છે. ઈશ્વર વચમાં ભગવાન હોય તો કાંઈ, મહાત્માઓનો સંબંધ વચ્ચે ભગવાન હોય એટલે મહાત્માઓને કાંઈ વાંધો નહીં, પણ આપણે તો વચમાં સંબંધ હોય, માસી ને ભાઈબા ને કાકા. આ જ હવારમાં ચડી જાય આપણી ઉપર, અહવાર થઈ જાય ને તોડાવી નાખે. તો કોટો ફૂટ્યા પછી એ વૃક્ષ થાય. એમ વાવો. મનમાં વિચાર આવે છે એ તમારો વિચાર છે, તમે કર્યો છે. જો મેં વિચાર કર્યો હોય તો મોળો હોય જ નહીં. એક પરજીયો ચારણ હતો, એ ગરમા ગરમ જલેબી જોઈને કે અરે કે તોરો જોઈને મોરો એમ થતો. પરજની ભાષા તોરો જલેબીને કેવો, ગરમ જલેબીને. એ કે તોરો જોઈને મોરો એમ થતો, મોઢામાં ખો દઉં. આ પરજની ભાષા ચારણ, આ પારેવાળામાં ને ઓલા કંદો ઉપાડીને એક ખોટો નાખ્યો. પૈસા છે. આપણે તો કાચ બંધ હોય ને માલપા બરફી જલેબી હોય ને ચાટ્યા જ કરી મરી જઈ. આપણને ખબર જ નથી. આપણે સભાન નથી, બેભાન છીએ. સત્સંગ વગર સભાન ન થવાય, ભક્તિ વગર, સેવા વગર સ્મરણમાં ન થવાય. એક રાજાએ મોટો મહેલ બનાવેલો, શીશ મહેલ. એમાં એ રોજ જઈને બે ખુરશીમાં 10,000 આરીસા, 10,000 રાજા દેખાય ને વચ્ચે બેઠા આમ જોવે બધા. રાજા એટલા બધા રાજી થાય ને એકવાર રાજા બાયણું ખુલ્લું રહી ગયું, એ જાય પહેલા એને કૂતરો કરી ગયો શીશ મહેલમાં.
એ ગર્યો ને આમ બધા જોયું તો 10,000 કૂતરા આને ઝપટ બોલ્યો એમ મારા આમ કરે છે કૂતરા બધા આમ કરે તો કૂતરા આમ ચકલી નથી ઓલા હારી આમ ચાંચ મારતી એમ એ કૂતરું બહાટે ભઈ મરી ગયું ન્યા ખલાસ થઈ ગયું કારણ કે કૂતરા નારીશો નકામો એ કે આપણે જઈ જ નહીં આ તો આટલા 10,000 ડાગ્યા થઈ ગયા હું એક એને એ ખબર જ નથી એને ભય પેદા થશે એકત્વની ભાવનાવાળા નિર્મોહી થઈ જાય એક જ છે પરમાત્મા સ્વરૂપ છે બધા ભગવાનના છે તો મારો મૂળ મુદ્દો હતો પરિવર્તન તમે શાક બનાવો છો એ કાચું હોય કુકરમાં કે ચૂલા ઉપર મૂકો તો ચડી જાય છે આમ જોવો છો એક દાણો તો બધા દાણા ચડી ગયા પરિવર્તન પાકી જાય છે એમ આપણો વિચારે પાકી જશે જો ફળ પાકીને વૃક્ષથી અલગ પડી જતું હોય તો આપણું મન આ શરીરથી અલગ પડી જશે સત્યની અનુભૂતિ કરી લેશે નરસિંહ મીરા બધાએ પ્રાપ્ત કર્યું છે આપણને થઈ છે ધમપછાડા કરવાથી કાંઈ નહીં થાય ધર્મનો અર્થ જ છે બધા એમાં પરમાત્મા સ્વરૂપ જોયું એવી હજડ ગ્રાંઠ વાળી સમજણ શું વાત કરતો એ તો મને ખબર છે આ પરિવર્તન આવી ગયું જુઓ ને જે વિચાર વાવ્યો છે ઉગશે જ આ ખેતીમાં ઉગે છે ને એક હંચળ લીધું હોય તો એ અસર કરે છે હંચળના ગુણવત્તા ઉપર કેટલી બધી કામ એક દવા લીધી હોય એ અસર કરે છે એ ક્યાં સુધી લેવી પડે તમારી સહજ સ્થિતિ ન થાય ત્યાં સુધી દવા લેવી પડે ને સહજ સ્વસ્થ થઈ જાય પછી વાંધો નહીં એમ તમે આ શરીરની અંદર દવા નાખો એ સ્વસ્થ થઈ જાઓ પછી દવા એમ જે વિચાર છે એ સાકાર થશે અવ્યક્ત છે એ વ્યક્ત થાય કુંભાર માટીને વ્યક્ત કરે છે ક્રિયા કરીને ગોળો બને પાછું એ અવ્યક્તમાં લઈને થઈ જાય ઘરેણા બનાવે સોની એ પાછું લઈ થઈ જાય ભંગાર થઈ જાય ગાળી નાખું સોનું આમ શરીર એમ થઈ જાય પણ આપણે તો પરમાત્માના સ્વરૂપ છે શિવ સ્વરૂપ છે આપણે જીવ છે એ ભગવાનનો અંશ છે અંશી છે ભગવાન તો આપણને એટલી બધી ખબર હોય કે આપણે પરમાત્માના જે જેને તમે માનતા હો તો પછી આપણો લગાવ હોવો જોઈએ તો વિચાર વાવી તો ઉગે કેમ નહીં આ વૃક્ષ જુદું પડી જાય એક મંત્ર બોલી છીએ આપણે ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુગમ ઇવ બંધનાત મૃત્યુર્મોક્ષે જેમ બોરું કે કાકડી કે એ જેમ ઝાડથી અલગ થઈ જાય પાકી જાય એટલે પણ એને પાકી જવા માટે ઝાડ સાથે લાગેલું રહેવું પડે કારણ કે મૂળમાં સિંચન થાય તો જ અહીંયા બદલાવ આવે કેરીમાં નાળિયેરમાં ચીકુડીમાં ગમે એમાં એમ તાવડી ઉપર રોટલી રહે અને નીચે ભઠ્ઠો રહે તો જ રોટલીમાં પરિવર્તન આવે એને અગ્નિમાં શેકાવવું પડે જે જેની રીત છે એ પ્રમાણે ઘરેણું છે એને ટીપાવવું પડે એમ આપણે ઘડાવવું પડે કુંભાર માટલાને ઘડે એમ આપણે ઘડાવવું પડે આપણા જીવનને મનને કેળવવું પડે જો હરિ પરમાત્માનું સ્વરૂપ મેળવવું હોય તો મનને કેળવવું પડે આ માલ ખાપીને કેળવે છે એટલે જ રસાયણ ક્રિયા થાય ને માણસોને મકાન ઊભા રહે છે તો આપણા મનને કેળવા વગર આપણે એમ કહી કે ભગવાન મળી જાય એમ કાંઈ બને નહીં એના માટે માણસે સ્વચ્છતા પવિત્રતા સાત્વિક આહાર સદવિચાર સેવા આ બધું કરવું જોઈએ અમારે તો ઘણા હું એક જગ્યાએ એક આશ્રમમાં હતો ને તો એક સ્વામીજી મને કે જોજો હમણાં આવે સેવક હોય એક ભાઈ ગયા બાપુ મેં કહેતો કે હા પાણી ક્યાં છે હા મેં બાપુ ફૂલ ક્યાંથી ઉતારવાના હા બાપુ કે મને કે 30 મિનિટ થઈ તમે જોયું 30 મિનિટ થઈ ઓલો પાણી પીને વી ગયો ઓલો ફૂલ લઈને વી ગયા બધા વી ગયા હું ખાલી જવાબ દેવા જ રહ્યો
પછી મેં આમ મોઢું ફેરવીને કીધું ભગવાનને, ભગવાન તો કે હા, માણા ક્યાં છે કે તું એક જ, બાકી અમતા નકામા. આવું થાય. કોઈની રાહ જોશો ને, ટુ વેઇટ ટુ લેટ. રાહ જોવાથી વિનાશ થાય છે. અરે ડોક દુખવા માંડે, બધી બસના બોર્ડ વાંચવા પડે, આ નહીં, આ નહીં, આમ આમ. પછી એમાં કલ્પનાઓ થાય, ગીરદી છે, બેહાણ છે, મોડી આવત કે પંચર પડ્યું છે, અને વાટમાં ટ્રાફિક છે, નહીં જગ્યા મળે, શું કેટલી પ્રકારના ઉકા. વાહ, ભગવાને તમને પોતાને વાહન આપ્યું છે, ક્યાંય રાહ જોવાની જરૂર છે જ નહીં, બહાર ક્યાંય જવાની જરૂર છે નહીં. આમાં આ સાધન તમને જ આપ્યું છે. તમારે કાંઈ મોટરમાં બેહીને ભક્તિ થાય, બલૂનમાં બેહીને ભક્તિ થાય, એસીમાં બેહીને ભક્તિ, એવું કાંઈ છે જ નહીં. આ સાધનમાંથી જ સાધના થાય એવું છે, આરાધના થાય એવું છે. આમાં ભણતરની કાંઈ, એટલે ભણતરનો વિરોધી નથી, હું હિમાયતી છું, પણ રામ નામ બોલવામાં કાંઈ ભણ્યા હોય તો પેલા ન ભણ્યા હોય તો શરૂ કરી દે ને ભાઈ. તો પાકેલું ફળ જેમ ગંગા સાગરને મળે તો એ નિવૃત્ત થઈ જાય, જેમ પાકેલું ફળ છે એ વૃક્ષથી અલગ થઈ જાય, નિવૃત્ત થઈ જાય, એમ આપણું મન છે એ શરીરથી નિવૃત્ત થઈ જાય, શરીરથી છૂટી જાય, સભાનપણે, સજાગપણે. પ્રારબ્ધ હોય ત્યાં સુધી શરીર ટકે, પણ એ જુદું પાડવા માટે થઈને ઓપરેશન થાય, પૈસા આપો કે ગમે એટલી ભવાઈ કરો, કાંઈ થાય નહીં. એક જ ઈલાજ ભક્તિ, એક જ ઈલાજ જ્ઞાન, એક જ ઈલાજ નિષ્કામ કર્મયોગ. ભક્તિ ભક્ત ભગવંત ગુરુ ચતુર નામ વપુ એક. ભગવાન સાથે કોઈ પણ હિસાબે જોડાયેલા રહેવું. એમાં દોરડા બોરડા ન આવે, આમ કંઈ દેખાય નહીં કે જોડાયેલો, આ કંઈ ઢાંઢો થોડો બાંધ્યો હાંચીએ. ભગવાન સાથે જોડાયેલા રહેવું. બીજાની વાતો કરવાનો શા માટે અવકાશ આપણે ઊભો થવા દેવો જોઈએ? દૂજો નહીં. મીરાબાઈએ બીજા વિચારને જગ્યા જ ન આપી. યાદ જ તે, ફરિયાદ જ નહીં. આપણે પોતે ધ્યાન રાખવું જોઈએ. તમે લોકો આટલા સમયથી અહીં આવો છો તો ફૂલ જો ભગવાનને ચડે છે, ચંદન ભગવાનને ચડે છે, અક્ષત ચોખા ભગવાનને ચડે, આ બધું ચડે. આપણે ચડાવીએ છીએ, પણ આપણે ભગવાન માથે ચડી જાય, બીજા કોઈ એમ કે ગાંડો લાગે, હાળા મૂરખના સરદાર ત્યાં માથે પગ મૂકે. એનું કારણ છે આપણે ખીલેલા નથી, આપણે સુવાસિત નથી, આપણે પૂર્ણ નથી. એટલે મૂળની અંદર જે લોકો સિંચન કરે છે, આ વ્યક્ત જે છે સંસાર, આ સોના ઘરેણા, એ ક્રિયા છે એ ભંગાર થઈ જાય એટલે નાશ પામે, એટલે એનો લય થઈ જાય. આપણી એ સ્થિતિ થશે તો જીવનો શિવમાં જ લય થાય. આપણે પરમ તત્વની અંદર જ લય પામી એવું જો ઈચ્છતા હો તો તમે એક વિચારને વાવો અને ખેતી કરો. અને વિચાર વાવશો તો જ તમારું પરમ કલ્યાણ થઈ જશે. તો એની મૂળ જગ્યાએ બેસી જશે મન. મન જેમાંથી બન્યું છે એમાં અહીંયા બેસી જશે એટલે તમારે ડખો બંધ થઈ જશે. ઘસઘસાટ ઊંઘની જે સ્થિતિ છે એવી જાગૃતમાં થઈ જાય. ઘસઘસાટ ઊંઘની જે સ્થિતિ છે એવી જાગૃતની થઈ જાય. અને સ્વપ્નું જે આંખે દેખાય છે એ જ આંખે ઈશ્વર દેખાય. આ આંખે ઈશ્વર ન દેખાય. જે આંખથી સ્વપ્નું દેખાય ને એ આંખથી ઈશ્વર દેખાય. એમ ઘસઘસાટ ઊંઘની જે સ્થિતિ છે એવી સ્થિતિ જાગૃતમાં થઈ જાય તો એને બ્રહ્મદશા કહેવામાં આવે. અને એના માટે એક જ રસ્તો, મૂળમાં ભગવાનનું નામ લીધા કરો. ખબર પડે કે ન પડે, અસર થશે. ભાવે ગભાવે હરિગુણ ગાઓ, ધૂન ભજન કીર્તન કરો, પણ બીજાની ચોવટ ન કરો, બીજી વાતો ન કરો. રસોઈ બનાવો ત્યારે ભગવાનનું નામ લો, ખાનારને સદબુદ્ધિ આવે. મૂળ જગ્યાએ મનને બેસાડી દેવાનું છે. કચરો નીકળી જશે તો જ બેસશે. આપણે તો કચરો નાખ્યા જ કરી છીએ. ખેતીમાં કચરો બધો કાઢી નાખવાનો હોય છે, પછી તે હાથી આંકવું પડે. આમાં આપણે તો કચરો ભેગો કરી. છેલ્લે એક દ્રષ્ટાંત આપું.
આપણા ભાવનગરના જ તે એક મોહનલાલ શેઠ, સત્ય ઘટના, આપણા ભાવનગરના મોહનલાલ શેઠ એ ગવર્નર હતા, કમિશનર, અને ઇંગ્લિશ ભણેલા. એમનું સંન્યાસનું નામ માધવાનંદ સરસ્વતી. એમના દીકરી છે હજી. એમણે બધા પુસ્તકો ઇંગ્લિશમાં લખ્યા છે. એમના બે પ્રખ્યાત પુસ્તકો છે, મેં વાંચ્યા, ટાઈમ સ્પેસ એન્ડ રિલેટિવિટી, દેશ અને કાળ સાપેક્ષ, બહુ જ સરસ છે. એ તમારે કામનું. પણ એમની એક વાત કરું હું તમને. એમનું શરીર બહુ મોટું હતું. એ ફાંદ ઉપર થાળી વાટકા રાખીને ખાતા હતા, એવડું મોટું શરીર. અમદાવાદમાં સાબરમતી કિનારે વલાદ ગામ છે, અહીંયા એમનો આશ્રમ હજી છે, માધવાનંદ સંન્યાસ આશ્રમ. એ સ્વામીજી શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ હતા. કાશીથી એક વિદ્વાન પંડિત આવ્યા અહીંયા, અને સ્વામીજીને દંડોત પ્રણામ કરીને કે 2 મિનિટમાં ભગવત દર્શન થઈ જાય એવો રસ્તો તમારી પાસે છે? 2 મિનિટમાં જ. એ કે એ વાત તો 2 મિનિટ તો બહુ વધારે કહેવાય કે. હે? હા કે 2 મિનિટ બહુ વધારે કહેવાય કે 2 મિનિટ થતી છે. પણ મારે તમને કે થોડાક પ્રશ્ન પૂછવા પડશે. કે પ્રશ્ન ન પૂછતા હું કંટાળી ગયેલો માણસ છું. કે એ કે શાસ્ત્રોની વાતથી હું કંટાળી ગયો છું. આ વિદ્વાન હતો, એમાં કોઈ બેમત નહોતું. વેદો, શાસ્ત્રો, પુરાણોનો આને ખૂબ અભ્યાસ કરેલો આ પંડિતે. સ્વામીજી એમ જાહેરમાં કીધું કે આપ વિદ્વાન છો, એ હું સ્વીકારું છું, પણ એકેય વાત શાસ્ત્રની નહીં આવે આમાં પ્રશ્નાર્થમાં. હું તમને પૂછું ને, એમાં કોઈ વેદની, ઉપનિષદની, રામાયણની, ભાગવતનો કોઈ પ્રશ્ન નહીં હોય. તો કે એમ એવો પ્રશ્ન પૂછો? હા, તમારા અનુભવનો જ પ્રશ્ન પૂછીશ, અને એ તમને આવડતો જ હોય એવો જ પૂછીશ. જે સમજણા માણસને ટકોર કાફી હોય. સુગને સુગીમ બહુના, ઇન્સાન કો ઇશારા કાફી, બાકી તો ડફણા. એ સ્વામીજીએ શરૂ કર્યું. એ તો હિન્દીમાં કહેતા, આપણે ગુજરાતીમાં. એ કે તમે બનારસથી આવ્યા ને? તો કે હા. તો તમે સોપારી ખાધી હશે ને? કે ખૂબ. કે બનારસી લોકો પાન બહુ ખાય. હા. પછી કે ગુવારનું શાક ખાધું? કે હા. મૂળા કોઈ દી ખાતા હતા? પછી આને રહેવાનું નહીં. એ કે મેં ઈશ્વર દર્શનનું પૂછ્યું, તમે મૂળા ને ગુવાર ક્યાં? એ કે મેં વહી બોલ રહા હું. આમાં ક્યાં શાસ્ત્રની વાત આવી? કે હું તમને પૂછું છું. પછી ઠીક પૂછો. એ કે ભાઈ આમ ક્યાંય ખાધી ચૂસી? કે હા. કદી શેરડી ગન્ના? કે હા. બોલે આને રહેવાનું નહીં. અરે કે મેં હરિદર્શનનું પૂછ્યું, તમે આવું ક્યાં પૂછો? કે અચ્છા ઠીક ઠીક, કોઈ વાત નહીં. આ બધું તમે ખાધું છે ને? કે હા. મેથીનું શાક ખાધું? કે હા. મૂળાની ભાજી ખાધી? કે હા. એ બધું પૂછ્યું ને પછી કે દાંતમાં કોઈ દી કસ્તર ભરાણું? કે એ તો वो तो सभी को पता है. દાંતમાં કસ્તર ભરાઈ જાય તો બધાને ખબર હોય ને. એ કે હા હા. એ નો નીકળે ત્યાં સુધી તમારી જીભ શું ધંધો કરે છે? કે ટોર્ચિંગ પંચિંગ ત્યાં ચાલુ હોય ને, જીભનો અગ્રભાગ જીવાયામ અગ્રભાગે આમના માર જ કરે. એ કસ્તર ન નીકળે ત્યાં સુધી સુખ ચેન નહીં. જીભ એની મૂળ જગ્યાએ બેહે નહીં, ધંધો ચાલુ રાખે. એ દાંતનું કસ્તર નીકળી જાય પછી જીભ એની મૂળ જગ્યાએ બે. ઓલો માણસ તરત જતો રહ્યો બનારસ. કારણ કે વિદ્વાન હતો. અંતકરણની અંદર રહેલી અનંત જન્મની વાસનાઓ નામ સ્મરણના ધોધથી સાફ થઈ જાય ને એટલે ઈશ્વર તરત હાજર જ છે. આપણે ત્યાં આટલે જ ગાયના છાણથી લીપવાનું, ગંગાજળ છાંટવાનું. માણસોને આ કોઈ ઋષિમુનિઓ કે મહાત્માઓ ગાંડા નહોતા. આવું કરાવે કે ગાયનું લીપો, ગૌખોળ છાંટો, ગંગાજળ છાંટો. આની પાછળનો હેતુ એક હતો કે મનુષ્યને પવિત્રતાનું ભાન આવે. આ ખબર પડશે તો અહીંયા ખબર પડશે. આ ગાયના છાણ છે ને, જીવાણુ નાશ કરવાની તાકાત છે. ગાયનું છાણ લીપવાથી કીટાણુ ન થાય. એટોમ બોમ્બ ફૂટે ને તો ગાયના છાણ પાસે બેઠો એ 72 કલાક મોડો મરે. આવો નિયમ પાક્કો. એટલી બધી તાકાત છે. ઘીના દીવાની એટલી બધી તાકાત છે.
બળી ગયેલી વાટ છે એ દિવાલની નેખમમાં પડખામાં નાખતા હતા એટલે સર્પ કોઈ દી ત્યાં હાલે જ નહીં. આ ઋષિમુનિઓએ જે જે કંઈ કર્યું છે એ મનુષ્યને કોઈ પણ પ્રકારની બાધા અવરોધ ઊભો ન થાય અને એ મનુષ્યને શરીર સરળતાથી ઈશ્વર સુધી પહોંચે. આ ઝાલડંકા વગાડવાનું કારણ હું ઘણાને એમ થાય કે આ મહારાજ કે બધા કે શંખ વગાડે પાત્રા મંદિરમાં ગમે ત્યાં શંખ વગાડે પછી પાછ ઝાલર ડંકા વાગવા, એવું નથી. આની અંદર એમ જ થાય, આ શરીરની અંદર એમ જ થાય. એને અનહદ વાદા કે અનાહત ધ્વનિ, સંસ્કૃત શબ્દ અન આહત, અન એટલે નહીં અને આહત એટલે મારવું, માર્યા વગર. આપણે હત કહી છે ને છોકરા નાનો અન આહત, હત ઉપરથી હત્યા શબ્દ આવ્યો. માયા વગર જે અવાજ થાય, ઓસિલેશન ઓફ ધ હાર્ટ, એને અનાહત નાદ કહેવામાં આવે. એ અવાજ મનુષ્યની વૃત્તિ બદલાવી નાખે, અવાજ મનુષ્યને દિશા બતાવે. અંધારામાં કાંઈ ન ખબર પડતું ને કુતરા બોલે ત્યાં ખબર પડે કે આની પાસે કાંઈક માણા લાગે છે, કારણ કે માણા હોય ને જ કુતરા રહે. હા, જે કાંઈ ખબર ન હોય ને અંધારું થઈ જાય ને ઝાલર ડંકા વાગે ત્યાં ખબર પડે આની બાજુ ગામ લાગે છે. એમ આપણને તે છોકરું તોફાન કરતું હોય પેલા ખાંકળ ને કડા ખખડાવતા, ખબર છે છોકરું બીજા ઓલે ચડી જાય આટલું. એમ તમારા મનને કાંઈક ખખડાવો તો ખરા. અને છેલ્લે એક દ્રષ્ટાંત આપી મારું. એક જણા મને કે ક્યાં હુંથી ખખડાવું, હું 20 વર્ષથી તો ખખડાવું છું કે. પણ ખખડાવ્યામાં ફેર હોય. તું ખખડાય ને અમે ખખડાવી એમ ઘણો ફેર હોય દોસ્ત. લાગી ગયો હોય સટોસટ નહીં એને. એ દરેકની એવી સ્થિતિ થાય જ. ક્યાં સુધી ખખડાવું. અમે ગામડામાં 4-5 વાગે ચા બનાવી હોય ને મોરસ કે શાક ઉઠી ગયો હોય ને તો માણસો દુકાને જાય. એકાનાની ચાની ભૂકી કે કાંઈ 2 પૈસાની ખાંડ કેવું લેવાડું. એ વખતે એટલું ચલણ એટલે એટલા પૈસા તો વગા માણ થાય. એ શેઠની દુકાન ખખડાય, આમ હાકળ થથડાય શરૂ કરે, એ શેઠ, એ શેઠ, એ શેઠ ખોલજો, એ શેઠ. પડખેડ કે વાળા સાંભળે એટલે આ 500 કે મોરસ લેવા કાંઈ લાગે, એ શેઠ ખોલજો, મોરસ ખૂટી ગઈ, એ શેઠ ખોલજો ખોલજો ખોલજો. એ ક્યાં સુધી ખખડાવે? જ્યાં સુધી શેઠ હોંકારો ન દે ન્યા સુધી ખખડાવે. એમ તમને હોંકારો ન મળે ન્યા સુધી ખખડાવે કરવું ચાલુ રાખો. અને દેખ દે આ તો ભગવાન છે. તો પરિવર્તન એ જગતનો ક્રમ છે. વારંવાર આવર્તન કરવાથી પરિવર્તન સિદ્ધ થાય છે. વારંવાર રોટલી ફેરવવાથી ચડી જાય પછી ખાવામાં કામ આવે. એમ વારંવાર આવર્તન કરવું પડે. રોજ ભગવાનનું નામ લેવું પડે, સતત ભગવાનનું નામ લેવું પડે, નિરંતર થઈ જવું જોઈએ. છેલ્લે અગત્યની વાત, નિરંતર. ખેતીમાં જે કોંટો ફૂટે એમાં અંતર ન પડે, વચમાં ક્યાંક ઝાંકો માર્યો એથી ન થાય. નિરંતર એ આખું હોય તો જ પરિવર્તન આવે. જે જામફળને પોપટ ચાંચ મારે મરચાં, એ મરચું પછી પાકે નહીં, કારણ કે ખંડિત થઈ ગયું. એમ વચમાં કોઈ ક્રોધ, લોભ, મોહ, મારા પણ આ બધું ચાંચ મારી દે તો પાછું પાકતું બંધ થઈ જાય. અને આપણેથી અડકવા ઉપડેલો જ હોય, ગમે ત્યાં ઝપટ કરી લીધી જ હોય, એટલે ખંડિત થઈ જાય. વૃત્તિ પ્રવાહ અખંડ થાય તો જેમ ગંગા સાગર સુધી પહોંચી જાય એમ જીવ શિવનું મિલન થઈ જાય. આ બધી વાતો સત્સંગ દ્વારા તમને ખબર પડે. સત્સંગમાં રચો પચો રહે તો જ સાચું સમજાય. જગતનું ઝેર ચડે ને સરળ એ જ ઉપાય. આજ કૃષ્ણ પક્ષની દિવસ છે, બીજ થઈ ગઈ ને, જ દિવસો ઘટવા માંડ્યા, આયુષ્યમાંથી ઘટે છે. સમજણનો અમલ કરજો, નહીતર તો આ કાને થાંભલ્યો ને ઓલા કાને કાઢી નાખ્યું, કાંઈ વળશે નહીં. અમે બોલ કરીને તમે સાંભળ કરો. અમને તો નુકસાન છે જ નહીં, કારણ કે અમારે એકડો પાકો થાય છે, ઘૂંટાય છે, પરિપક્વ થાય છે. અમને તો હામુકનું વધારે જીવનની અંદર આનંદ અને ઉલ્લાસ વધે. અમે તો પરિપક્વતા તરફ જાય. તમે જો અમલ નહીં કરો તો તમને કંઈ પ્રાપ્તિ નહીં થાય. એટલે આ જીભ ત્યારે જેઠી બે કચરો નીકળી જાય એમ મન ત્યારે જ રખડતું ભટકતું ભમતું બંધ થઈ જશે. અંતકરણની બધી કચરો વાસનાઓ નિર્મૂલ થઈ જાય. અને એના માટે એક જ ઇલાજ, હરિકા ગુણ ગાયા કરો, બસ બીજો કોઈ રસ્તો નહીં. સદગુરુ દેવ સનાતન ધર્મ કી, સબ સંતન કી, सब भक्तन की, अपने अपने गुरु महाराज की. ओम नमः पार्वती पतये हर हर महादेव हर.